સાવલી તાલુકાના મહીસાગર નદી વિસ્તારના કોતરોમાં વન્યજીવોનો ભય લોકોમાં યથાવત। ઘણા સમયથી સાવલી તાલુકાના મહીસાગર નદી વિસ્તારમાં આવેલ કોતરોમાં દીપડો ફરતો હોવાની તથા અન્ય ગામોના રોડ રસ્તાઓ ઉપર ફરતો હોવાની લોકચર્ચા તથા ઘણા સોશિયલ મીડિયાના માધ્યમો ઉપર પણ વિડીયો વાયરલ થયેલા છે। તેથી પ્રજાજનોમાં ભયનો માહોલ પ્રસરેલો તો છે જ, પણ તાજેતરમાં થોડા સમય પહેલા બાદરવા ગામે ભેંસનું તથા જાલમપુરા ગામે 2 વાર ગાયનું મારણ તથા આજરોજ સાવલી તાલુકાના બાદરવા પ્રથમપુરા ગામમાં આવેલ ચમારવાસમાં ગત રાત્રિએ કોઈ અજાણ્યા વન્યજીવી ચુનારા સોમાબાઈને 2 ગાયોને પોતાનો શિકાર બનાવ્યો હતો અને પોતાના પેટની ભૂખ પૂરી કરવા 2 ગાયોનું મારણ કર્યું હતું। સવારે આની જાણ થતા સોમાબાઈએ ગામના સરપંચને જાણ કરી હતી। તેવામાં તાત્કાલિક સ્થળ ઉપર આવી રબારી અનિલભાઈએ ફોરેસ્ટ ખાતાને જાણ કરી તેનો પંચકિયાસ કરાવ્યો હતો। વધુમાં ઘણા સમયથી સાવલી તાલુકાના આ વિસ્તારમાં આ વન્યજીવની દહેશત વધતી જતી હોય લોકોમાં ભયની સ્થિતિ સર્જાયેલી કાયમ છે। ત્યારે લોકો રાત્રિના સમયે ઘરેથી ખેતરમાં કે ખેતરેથી ઘરે જવાનું કે રાત્રિ અન્ય બીજા કોઈ કામે પણ જવાનું ટાળી રહ્યા છે। તેવામાં ફોરેસ્ટ ખાતા દ્વારા આવા ખૂંખાર બની ચૂકેલા વન્યજીવને પકડવાની કોઈ તરકીબ કરવામાં આવે તો લોકો આ ભયપૂર્ણ માહોલમાંથી મુક્ત થાય એવું ખાંડી પ્રથમપુરા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ અનિલભાઈ રબારીએ કહ્યું હતું। રિપોર્ટર મુકેશ સિંહ ભુમેલા, સાવલી, વડોદરા।